जनमत न्यूज में आपनु स्वागत है। श्री स्वामी विवेकानंदजीनी 163મી जन्मजयंती निमित्ते श्री स्वामी विवेकानंद विद्यालय द्वारा तेमनी प्रतिमाने पुष्पांजलि अर्पण करवाना कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। આજરોજ સવારે 9:30 કલાકે પરિવાર 4 રસ્તા સ્થિત સર્કલ પર આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટી શ્રી મીનાબેન મહેતા હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક લોકો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહિત તમામ ઉપસ્થિતોએ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમ દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારોથી પ્રેરણા લઈને યુવાનોમાં રાષ્ટ્રભાવના અને આત્મવિશ્વાસ જગાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। મંચના પ્રમુખ અને હર હંમેશ અમારા સાચા આજે શ્રી સ્વામી વિવેકાનંદના 153મો જન્મદિવસ અને આપ સૌ જાણો છો કે પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયની 25 વર્ષ પહેલાં શરૂઆત થયેલી અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ટ્રસ્ટ દ્વારા જ પરિવાર 4 રસ્તા ખાતે સ્વામીજીના પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું છે અને ત્યારથી અહીંયા દર 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે શાળા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવે છે, એમને જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આજે પણ વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા એની ઉજવણી કરવાની, સાથે સાથે જ આજના દિવસને યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આપ જોઈ શકો છો કે આજના યુવાનોમાં સ્વામી વિવેકાનંદમાંથી પ્રેરણા લેવાની જરૂરિયાત છે અને એના જ માટે આ વિસ્તારના, પૂર્વ વિસ્તારના યુવાનો કંઈક પ્રેરણા લે, એમના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે, એના માટે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। ત્યારે હું આજના દિવસ આપના મારફત પણ તમામ વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને સ્વામી વિવેકાનંદના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે યુથ ડે એટલે કે યુવા દિવસ તરીકે તમામ યુવાનોને પણ યુવા દિવસની શુભેચ્છા, અભિનંદન અને સ્વામીજીનો જે નારો છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। જ્યાં સુધી તમે નક્કી કરેલો ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સખત મહેનત કરીને તમારું ધ્યેય પ્રાપ્ત કરો, તેવી શુભેચ્છા। આભાર।